નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા અને હવે વાત કરવી છે શ્રાવણમાં સાંબેલા ધારની। અમદાવાદના દસક્રોઈ તાલુકામાં વરસાદ બાદ પાણી છે। ગઈકાલે પડેલા વરસાદ બાદ હજુ પણ પાણી યથાવત છે। હજુ સુધી ભરાયેલા પાણીનો કોઈ જ નિકાલ નથી કરવામાં આવ્યો। બારેજા ગામ અને આજુબાજુના વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। બારેજાથી બારજડી જતા રોડ પર 2-2 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। બારેજા ગામ શ્રી હરિદર્શનમાં ભરાયેલા છે પાણી। મુખ્ય બજાર અને નેશનલ હાઈવે બ્રિજ નીચે પણ પાણી ભરાયેલા યથાવત છે। ત્યારે તંત્રને પાણી ઓસરે તેની કામગીરી કરવામાં કોઈ જ રસ ન હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે વરસાદ ગઈકાલે પડ્યો હતો પરંતુ ભરાયેલા પાણી હજુ સુધી નથી ઓસરી રહ્યા। તો ગતકાલે દસક્રોઈ તાલુકામાં જે પ્રકારનો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ અનેક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાંથી પાણીનો નિકાલ હજુ થયો નથી ને એના જ કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દસક્રોઈ તાલુકાનું જે બારેજા ગામ છે એના છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। બારેજા નગરપાલિકા છે અને નગરપાલિકાની આ પ્રકારની સ્થિતિ થતી હોય તો અન્ય જગ્યાઓ પર કયા પ્રકારની સ્થિતિ હશે એનો આપને અંદાજ આવી શકે છે। ગતકાલે જે સમગ્ર દસક્રોઈ તાલુકો છે એમાં સરેરાશ લગભગ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને એ 10 ઇંચના વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। સમગ્ર બારેજા ગામમાં આ પ્રકારની સ્થિતિ છે અને ના માત્ર બારેજા ગામ, આ સિવાય લાંભા અને સહિતના તમામ વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિકો આપણી સાથે છે, અમે અત્યારે હાલ ટ્રેક્ટરમાં ફરી રહ્યા છે અને એમની સાથે વાતચીત કરી કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જે આ પ્રકારની સ્થિતિ શા માટે ગામમાં ઉદ્ભવી છે? આ પ્રકારની સ્થિતિમાં એવું છે કે છેલ્લા 5 વર્ષથી કોઈ પણ પ્રકારનું તંત્ર દ્વારા નિકાલ કરવામાં નથી આવ્યો, ના કોઈ સાફ સફાઈ કરવામાં આવી। ફક્ત ને ફક્ત એમના મન પ્રમાણે ટેક્સ પબ્લિક ઉપર ઠોકી પાડ્યો છે। હવે ટેક્સના પબ્લિકે ઠોક્યો પણ એ ટેક્સ પછી એનું કંઈ સાફ સફાઈ કરવામાં નથી આવતી કે ના આ બધી વસ્તુ ઉનાળામાં કરવાની હોય કે ઉનાળામાં પ્રી પ્લાનિંગ, મોન્સૂન પ્લાનિંગ જે કરવામાં આવતું હોય એ કરવામાં આવતું નથી। આ વસ્તુ તો ખાલી 2 ફૂટનું કામકાજ છે। હજુ આગળની જગ્યાઓમાં એવું છે કે પાણી નીકળતું જ નથી અને ક્યારે નીકળશે એની કોઈ ગેરંટી છે નહીં। ઓકે, તો અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે કે કેવી રીતના વરસાદના કારણે જે પાણી ભરાયા છે એના દ્રશ્યો આપને બારેજા ગામમાંથી જોવા મળી રહ્યા છે। અમે અલગ અલગ રસ્તાઓ બારેજાના છે ત્યાં ફરી રહ્યા છીએ અને તમામ જગ્યા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ મુખ્ય ગામ છે કે જે બારેજા છે, પરંતુ એની આજુબાજુમાં આવેલ કેટલીક સોસાયટીઓ છે એ સોસાયટીઓની સ્થિતિ વધારે ગંભીર જોવા મળી રહી છે અને અનેક જગ્યાઓ પર એ પ્રકારના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં લોકોના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા હોય અને આ પ્રકારની સ્થિતિ જે પણ નેશનલ હાઈવે અહીંયાથી પસાર થઈ રહ્યો છે અમદાવાદમાં અને એની આજુબાજુમાં જે નગરો વિકસ્યા છે તમામ જગ્યા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે વરસાદી પાણીનો નિકાલ જે પ્રકારે થવો જોઈએ એ પ્રકારનો નથી થઈ રહ્યો અને એના જ કારણે પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9। તો અમદાવાદની આસપાસના વિસ્તારો પણ જાણે કે જળમગ્ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો દસક્રોઈના છે। વરસાદ ગઈકાલે પડ્યો હતો પરંતુ એ ભરાયેલા પાણી છે તે હજુ સુધી ઓસરી નથી રહ્યા અને આટલું ઓછું હોય તેમ હજુ નગરપાલિકાની ટીમ પણ ત્યાં નથી પહોંચી અને પાણી હટાવવાની કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। દસક્રોઈ તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। ગઈકાલે પડેલા વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા યથાવત છે। હજુ સુધી પાણી ભરાયેલા છે જેના કારણે સ્થાનિકો પણ પરેશાન થઈ રહ્યા છે। હજુ સુધી નિકાલ નથી કરવામાં આવ્યો પાણીનો, તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। બારેજા ગામ અને આજુબાજુના વિસ્તારમાં હજુ પાણી જ જોવા મળી રહ્યું છે। બારેજાથી બારજડી જતા રોડ પર 2-2 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। બારેજા ગામ શ્રી હરિદર્શનમાં પાણી ભરાયેલા છે। મુખ્ય બજાર અને નેશનલ હાઈવે બ્રિજ નીચે પણ પાણી ભરાયેલા છે। તો અમદાવાદના દસક્રોઈ તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે વરસાદ તો પડ્યો હતો પરંતુ આ વરસાદના પાણી હજુ સુધી નથી ઓસર્યા, તેના કારણે તંત્રની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે।
ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા યથાવત છે। હજુ સુધી ભરાયેલા પાણીનો કોઈ જ નિકાલ તંત્ર દ્વારા નથી કરવામાં આવ્યો અને તેના કારણે જ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી તો હજુ સુધી નહોતી કરવામાં આવી, પરંતુ વરસાદ પડ્યો છે ત્યારબાદની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, આ પાણી હટાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા નથી કરવામાં આવી રહી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે હજુ સુધી પાણીનો નિકાલ શા માટે નથી થયો તેને લઈને પણ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। બારેજા ગામ અને આસપાસના વિસ્તારમાં હજુ પણ જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અહીંના રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ પાણી વચ્ચેથી પસાર થતાં થતાં અમુક વાહનો પણ બંધ પડી જાય છે, જેના કારણે વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ જતા હોય છે। બારેજાથી બારજડી જતા રોડ પર 2-2 ફૂટ સુધીના પાણી હજુ પણ ભરાયેલા છે। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો કે વરસાદ તો વરસી ગયો, પરંતુ પાણી ભરાયેલા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। આપ અત્યારે કયા વિસ્તારમાં છો, ત્યાં શું પરિસ્થિતિ અને લોકોને કેટલી હાલાકી? અત્યારે હાલ હું અમદાવાદ જિલ્લાનો જે ગ્રામ્ય વિસ્તારને દસકોઈ તાલુકો છે ત્યાં ઉપસ્થિત છું અને એનું ગામ બારેજા ગામ કે જે નગરપાલિકા છે અને એ નગરપાલિકાની સ્થિતિ પણ કેવા પ્રકારની છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। આપ જે જોઈ રહ્યા છો એ રસ્તો બારેજા ગામથી બારેજડી ગામને જોડતો રસ્તો છે અને પાછળની તરફ જે આપને જે હાઈવે જોવા મળી રહ્યો છે એ હાઈવે ઓવરબ્રિજના રૂપમાં જોવા મળી રહ્યો છે। એ નેશનલ હાઈવે નંબર 8 છે અને એની નીચેથી આ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। આ સિવાય આગળની તરફ પણ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે, કારણ કે કાર લઈને અહીંયાથી અમે નીકળી શકીએ એમ નથી, એટલા પાણી ભરાયેલા છે। લગભગ 1.5 થી 2 ફીટ સુધીના પાણી આપને અહીંયા જોવા મળી રહ્યા છે અને સમગ્ર આ રોડ છે કે જે બારેજાથી બારેજડી ગામ આવેલું છે એને જોડી રહ્યો છે અને ત્યાંની આ સ્થિતિ આપને અત્યારે હાલ જોવા મળી રહી છે। ટ્રેક્ટરમાં અમે અત્યારે હાલ સવાર છીએ અને આપને એ તમામ દ્રશ્યો 2 શહેરોને 2 મોટા ગામોને જોડતો આ રસ્તો છે અને એ રસ્તાની સ્થિતિ કયા પ્રકારની છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહી છે। સમગ્ર બારેજા ગામમાં અમે ફર્યા છીએ અને તમામ જગ્યા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે અને એના જ કારણે રસ્તાઓ જાણે કે નહેર અથવા તો નદીમાં પરિવર્તિત થઈ ચૂકી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે અને આ પાણી શા માટે ભરાઈ રહ્યા છે। જી, પાણી કેમ આટલા મોટા પ્રમાણમાં અહીંયા બારેજામાં જોવા મળી રહ્યા છે? બારેજા નગરપાલિકાએ અત્યાર સુધી મોન્સૂનની અંદર કોઈ કામ કરેલ નથી। આગળ નિકાલ કરવાનો હોય ત્યાં નિકાલ કરતા નથી। પાણી આખા બારેજાની અંદર ગોર ગોર અત્યારે ફર્યા કરે છે। વરસાદ બંધ થાય પછી નગરપાલિકામાં જઈને પાછા બેસી જવાનું। આ તંત્ર ક્યારે પણ અત્યારે કેટલી ગ્રાન્ટ આપે છે સરકાર, એ સરકારની ગ્રાન્ટ પ્રોપર વાપરતા નથી અને પોતાના ખીચા ભરવા માટે આ ટેક્સ। આ સિવાય બીજું જે હાઈવે બન્યા છે, હાઈવે ખૂબ ઊંચા છે, આ સિવાય આજુબાજુમાં અનેક કંપનીઓ બની છે, એના કારણે પાણીનો નિકાલ ના થઈ શકતો એવી સ્થિતિ નહીં। અહીંથી તો એ તો જે વિકાસ થવાનો છે તો વિકાસ થવાનો જ છે, પણ જે નહેરો ખોલવી પડે મોન્સૂનની અંદર અગાઉ પાણી નિકાલ કરવા માટે એ નગરપાલિકાની જવાબદારીમાં આવે છે। અત્યારે નગરપાલિકાના કોઈ પણ હોદ્દેદારો ક્યાંય પણ અત્યારે નીકળવા તૈયાર નથી। પબ્લિકની ગારો ખાય છે, પબ્લિક એમને બધું કહે છે, પણ અત્યારે જઈને ખાલી જેસીબી અત્યારે લઈને જવાથી કોઈ મતલબ નથી। જે ઉનાળાની અંદર જે કેનાલો સાફ કરવી પડતી હોય એ સાફ કરી નથી, માટે આ પાણી ભરાયેલા છે। ઓકે, તો ઉનાળામાં જે પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવી જોઈએ એ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી અને એના જ કારણે બારેજા અને આજુબાજુના વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે, એ બારેજાથી બારેજડીને જોડતો સમગ્ર રોડ છે અને એ રોડની સ્થિતિ આ પ્રકારની આપને જોવા મળી રહી છે। એક કાર સામેથી આવી રહી છે, એના પરથી આપને અંદાજ આવી શકે કે કેટલા પાણી અહીંયા ભરાયેલા છે। થોડા દિવસ પહેલા જ્યારે જિલ્લા તંત્રની જે સંકલન સમિતિની બેઠક હતી એમાં અમદાવાદ ગ્રામ્યના એક ધારાસભ્ય દ્વારા
કલેક્ટર તંત્રમાં એ પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી કે નેશનલ હાઈવે ખૂબ મોટા અથવા તો ખૂબ ઊંચા બનાવવામાં આવ્યા છે, એ એક કારણ છે. આ સિવાય આજુબાજુમાં ખૂબ મોટી કંપનીઓ અહીંયા સમગ્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલી છે અને એ કંપનીઓ દ્વારા જે કામકાજ કરવામાં આવતું હોય છે એ પણ ખૂબ ઊંચા લેવલ ઉપર, એટલે કે જે પાણીનો નિકાલ થવો જોઈએ એ તમામ બાબતો બ્લોકેજ થઈ જતી હોય છે અને એના જ કારણે